લોકોને એવી ફરિયાદ હોય છે કે ભાઈ અમારા ફોનની સ્પીડ બહુ જ ઓછી છે અથવા તો તે બહુ જ હેંગ થાય છે. તો આજે એવી 7 ટ્રીક જણાવીશ કે જેનાથી તમારો ફોન પણ ફટાફટથી દોડતો થઈ જશે. તો ચાલો શેર કરું આ ટ્રીક. હેલો, હું છું આપની સાથે બંસરી શાહ VTVGujarati.com માં. આજે તમારે જાણવાની છે ફોનની સ્પીડ વધારવાની ટ્રીક. સૌથી પહેલી ટ્રીક, એક્સ્ટ્રા એપ્લિકેશન્સ. જો તમારા ફોનમાં એવી કોઈ એક્સ્ટ્રા એપ હોય જેનો યુઝ તમે ના કરતા હો અથવા તો તમારે થોડાક સમય સુધી હજી એના યુઝ ના કરવાની હોય તો એપ્લિકેશનને તમારા ફોનમાંથી ડિલીટ કરી દો. બીજી ટ્રીક, બેકગ્રાઉન્ડ એપ્લિકેશન્સ. ઘણીવાર એવું થાય કે કોઈ એપ્લિકેશન યુઝ કરી હોય ને પછી તમે બંધ કરી દીધી હોય સીધી જે તમારા બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય છે ને જેના લીધે ફોન હેંગ થઈ શકે છે, જેથી તમારી બેકગ્રાઉન્ડ એપ છે એને પણ વારંવાર ક્લિયર કરતા રહો. ત્રીજી ટ્રીક, ફોટોઝ અને વિડીયોઝ. ઘણા બધાના ફોનમાં એટલા બધા ફોટોઝ ને વિડીયો હોય છે કે જેનું કોઈ કામ પણ નથી હોતું. તો જ્યારે બી ફ્રી પડો ત્યારે આ કામ પહેલા કરો કે જે એક્સ્ટ્રા ફોટો ને વિડીયો હોય એને ડિલીટ કરતા રહો. ચોથી ટ્રીક, અપડેટ. તમારા ફોનની જે એપ્લિકેશન્સ છે એને સમયાંતરે અપડેટ કરતા રહો જેથી તમારો ફોન છે એ સ્લો નહીં પડે. પાંચમી ટ્રીક, તમારા ફોનમાં જો કોઈ હેવી ગેમ હોય તો એને આજે જ ડિલીટ કરી દેજો, કારણ કે હેવી ગેમના લીધે ફોનને લોડ પહોંચે છે અને તમારો ફોનની સ્પીડ પણ ઘટે છે અને હેંગ પણ થઈ જાય છે. છઠ્ઠી ટ્રીક, જો તમારો ફોન ખૂબ જ સ્લો ચાલી રહ્યો હોય અથવા તો વારંવાર હેંગ થઈ રહ્યો હોય તો એને એકવાર સ્વિચ ઓફ કરીને ચાલુ કરી જવો. ઘણીવાર એવું હોય કે ઘણા બધા દિવસ સુધી આપણે ફોન સ્વિચ ઓફ નથી કરતા હોતા, તો સમયાંતરે તમારો ફોન સ્વિચ ઓફ કરીને ફરીથી એકવાર ઓન કરવાની આદત પાડી દો. અને સાતમી ટ્રીક કે આ બધા જ 6 ઓપ્શન અજમાઈ જોયા પછી પણ હજી પણ તમારા ફોનની સ્પીડ નથી વધતી તો શું કરવાનું છે કે તમારો ફોન જે છે એને રીસેટ કરવાનો છે. બસ આવી જ રીતે તમારા ફોનની સ્પીડ વધારી શકશો.